કેમ છો ઉદય સર? મજામાં? એકદમ ફાઇન. બોલો જોયભાઈ, શું ચાલે? સાહેબ આ શું છે? આપણે લેટ્રિનની જગ્યાએ જે મસા થાય એના માટેનું ઓપરેશન કરવાનું લેટેસ્ટ ટેકનોલોજી વાળું છે, સ્ટેપલર હેમરોઇડ. તો પહેલા કેવી રીતે થતા હતા સાહેબ? વર્ષો પહેલા ટાટાથી કરતા હતા, હા. પછી એડવાન્સમેન્ટ આવ્યું, લેઝરથી થાય. અત્યારે લેટેસ્ટ છે આ સ્ટેપલર હેમરોઇડ કહેવાય. એકચ્યુઅલી એટલું સરસ રિઝલ્ટ આવે છે. પાઇલ્સમાં 4 ગ્રેડ હોય, ગ્રેડ 1 to 4. ગ્રેડ 2 થી ગ્રેડ 4માં હવે આપણે સ્ટેપલર વાપરી શકીએ છીએ. ધીસ ઇઝ અ પેઇનલેસ, સ્કારલેસ અને ડે કેર સર્જરી કહીએ. સવારે હું સ્ટેપલર હેમરોઇડ સર્જરી પરફોર્મ કરું, મારું પેશન્ટ સાંજે કે નેક્સ્ટ ડે મોર્નિંગ એ લોકો ઘરે જઈ શકે. આનો યુઝ કેવી રીતે છે સાહેબ? આ પહેલાં આવી રીતે ખોલવાનું, લેટ્રિનની જગ્યાએ આપણે આને ઇન્સર્ટ કરવાનું અને પછી અમે બંધ કરીએ એટલે જે હેમરોઇડ્સની રિંગ હોય એ અંદર આવી જશે. 30 સેકન્ડ્સ અમે હોલ્ડ રાખીએ. પછી આ એક સેફ્ટી લોક છે, એ સેફ્ટી લોક અમે ખોલીએ અને પછી પાછું ક્રશ કરીએ, 1.5 મિનિટ જેટલું પકડીએ, દેન વી રિલીઝ અને 2.5 થી 3 ટન અમે પછી લેશું. ઓકે, થેન્ક યુ સર.